સાદા વર્તમાનકાળના આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવતા શીખીશું. જે કેટલાય લોકોને પ્રશ્નાર્થ વાક્ય બનાવતા નથી આવડતું, એના માટે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખીશું. કે પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવાય. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડુ ડઝ આવડતા હોવા જોઈએ. જો ડુ ડઝ ના આવડતા હોય તો એની લિંક નીચે આપેલી છે. હવે આપણે ચાલુ કરીએ છીએ પ્રશ્નાર્થ વાક્યો કઈ રીતે બનાવવા. એમાં સૌથી પહેલું છે રોહન રાઇટ્સ અ પોએમ. રોહન એટલે રોહન, રાઇટ્સ એટલે કે લખવું, અ પોએમ એટલે કે કવિતા. રોહને કવિતા લખી. ઓકે, તો રોહન છે આપણે બનાવો છે, રોહનથી બનાવીએ. ઓકે, રોહનની ઉપર હાથ મૂકી દઈએ છીએ. રાઇટ્સ અ પોએમ, રાઇટ્સ એટલે કે લખી, અ પોએમ એટલે કે કવિતા. તો કે કવિતા કોણે લખી એવો પ્રશ્ન બની શકે. તો કોને લખી હતી? રોહને. તો આપણે એમ પ્રશ્ન બની શકે રોહને કવિતા લખી. તેમ પ્રશ્ન બની શકે કે કવિતા કોણે લખી. કોણે લખી તો કોણ માટે આવે છે વુ. અને જો એ રીતે ખબર ના પડતી હોય તો રોહનને નીચે અંડરલાઇન કરી નાખવાની. રોહનના નીચે અંડરલાઇન કરીએ તો આપણને ખબર પડી જાય કે રોહનથી પ્રશ્ન બનાવવાનો છે. તો રોહનને જ્યારે કર્તાને હટાવીએ ને એટલે હંમેશા વુથી જ પ્રશ્ન બને. વુ, WHO. વુથી જ્યારે પ્રશ્ન બનાવો પછી પાછળનું જેમ હોય બધું એમનું એમ જ લાગી જશે. વુ રાઇટ્સ અ પોએમ. ક્વેશ્ચન માર્ક. કેમ કે આપણે શું બનાવી રહ્યા છીએ? પ્રશ્નાર્થ વાક્ય બનાવી રહ્યા છીએ. બીજો પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું આપણે આ જ વાક્યમાંથી. રોહન રાઇટ્સ અ પોએમ. ઓકે, તો રોહન એટલે રોહન, રાઇટ્સ એટલે કે લખે છે. તો શું લખે છે એવું પ્રશ્ન બની શકે કે રોહન શું લખે છે. તો શું લખતો હતો? પોએમ એટલે કે કવિતા. શું લખે છે? તો શું માટે તો વપરાય છે વોટ. વોટ. હવે વોટ મૂકી દીધું પછી ડાયરેક્ટ આગળથી ચાલુ કરવાનું. પણ આગળથી ચાલુ કરો ને એટલે તમે એને પહેલાં સહાયક ક્રિયાપદ લગાવવું પડે. જ્યારે વોટથી, વેનથી, વેરથી જ્યારે આવા કોઈ શબ્દથી પ્રશ્ન બને છે તો ડુ ડઝ મૂકવું પડે છે. વુથી બનતો હોય તો કોઈ ડુ ડઝ મૂકવાની જરૂર નથી. ડાયરેક્ટ એમને એમ લખી જ દેવામાં આવે છે એટલે એનો પ્રશ્ન આખો બની જાય છે. ખાલી છેલ્લે શું કરવામાં આવે છે? પ્રશ્નાર્થ વાક્ય કે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે એટલે તમારું પ્રશ્નાર્થ વાક્ય બની જશે. પણ વોટ, વેન, વેર એવાથી પ્રશ્ન બનાવો છો ત્યારે એનો સહાયક ક્રિયાપદ મૂકવામાં આવે છે. હવે અહીંયા ખબર નથી કે સહાયક ક્રિયાપદમાં શું આવશે, ડુ કે ડસ. તો બે રીતે ખબર પડે કે કર્તા તરીકે અને ક્રિયાપદ તરીકે. જો કર્તામાં ત્રીજો પુરુષ એક વચન હોય તો શું લાગશે? ડઝ લાગશે. શું લાગશે? ડઝ. ક્રિયાપદ કેવું હોય? એસ કે ES વાળું હોય તો પણ શું લાગશે? ડઝ. જો ક્રિયાપદ એનું એ જ હોય, મૂળ રૂપ હોય શું લાગે? ડુ. કર્તા કેવું હોય? બહુવચન અથવા આઈ હોય તો શું લાગે? ડુ. અહીંયા શું છે? રોહન છે તો રોહન કેવું કહેવાય? ત્રીજો પુરુષ એક વચન કહેવાય. તો અહીંયા શું લાગશે? ડઝ. તો રોહન ડઝ. હવે રોહન અહીંયા લાગે જશે વોટ ડઝ. સોરી, રોહન ડઝ નહીં, વોટ જોડે લાગશે ડઝ. વોટ ડઝ. હવે સૌથી પહેલેથી વાક્ય લેવાનું. વોટ ડઝ પછી આગળ શું લાગશે? રોહન. રોહન. મેં કીધું હતું કે ડુ કે ડઝ કંઈ પણ લાગે એટલે ક્રિયાપદનું કયું રૂપ? મૂળ રૂપ. એટલે અહીંયા રાઇટ્સનું શું થશે? રાઇટ થઈ જશે. ઓકે, વોટ ડઝ રોહન રાઇટ. રોહન શું લખે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. કેમ કે અ પોએમ હટાવીને આપણે શું મૂક્યું હતું? વોટ. એટલે અ પોએમ લખવામાં આવશે નહીં એટલે અંડરલાઇન કરી નાખવાની. જો તમને વધારે મૂંઝવણ હોય એટલે અંડરલાઇન કરીને લખો એટલે તમને વધારે યાદ રહેશે. બીજું છે ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ. ધ ચિલ્ડ્રન એટલે કે બાળકો, સિંગ એટલે કે ગાય છે, અ સોંગ એટલે કે ગીત. હવે ધ ચિલ્ડ્રનથી બનાવવું છે. ધ ચિલ્ડ્રન એટલે કે બાળકો. ચિલ્ડ્રનથી આપણે બનાવ્યું. ચિલ્ડ્રનથી શું બનાવીશું કે બાળકો ગીત ગાય છે. તો બાળકોને હટાવી નાખ્યા તો એવો પ્રશ્ન બનશે કોણ ગીત ગાય છે. કોણ આવ્યું? તો કોણ આવે એટલે શું આવશે? WHO. વુ આવશે એટલે અહીંયા શું લાગશે? WHO. પછી આગળનું જેમ હતું એમનું એમ જ લાગશે. WHO. વુ સિંગ અ સોંગ. પછી ક્વેશ્ચન માર્ક. ઓકે, હવે બીજો પ્રશ્ન બનાવીશું. ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ. ઓકે, બાળકો ગીત ગાય છે. તો બાળકો શું કરે છે? ગાય છે. ઓકે, બાળકો શું ગાય છે? ઓકે, ગીત ગાય છે. તો અ સોંગ. અ સોંગની નીચે અંડરલાઇન મૂકીએ એટલે પ્રશ્ન એમ બનશે ધ ચિલ્ડ્રન એટલે કે બાળકો, સિંગ એટલે કે ગાય છે. બાળકો શું ગાય છે? તો કે ગીત ગાય છે. ઓકે, તો શું આવ્યું એટલે શું આવશે? વોટ. વોટ. હવે ફરીથી જ સહાયક ક્રિયાપદ ડુ લાગશે કે ડસ. તો જો અહીંયા આવે તો ચિલ્ડ્રન શું છે? બહુવચન.
અને બહુવચન જોડે હંમેશા શું લાગે? ડુ લાગે. એટલે બહુવચન જોડે શું લાગશે? ડુ. ધ ચિલ્ડ્રન હોય તો અહીંયા શું લાગી જશે? ડુ. વોટ ડુ ધ ચિલ્ડ્રન? કેમ કે આપણે ધ ચિલ્ડ્રનને હટાવીને વોટ નહોતો મૂક્યો. શું હટાવીને મૂક્યું હતું? અ સોંગ. સૌથી પહેલેથી લખવાનું વોટ ડુ ધ ચિલ્ડ્રન, પછી સિંગ ક્વેશ્ચન માર્ક. કેમ કે અ સોંગને હટાવીને તો આપણે શું મૂક્યું હતું? વોટ મૂક્યો હતો. ત્રીજો પ્રશ્ન છે વી ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. વી એટલે કે આપણે બધા, ગો એટલે કે જઈએ છીએ, ટુ ધ લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરીએ, ઇન ધ આફ્ટરનૂન એટલે કે બપોરે. હવે વીને હટાવીને મૂકવું છે. વી એટલે શું? કરતા. તો કરતાને હટાવીએ એટલે શું આવશે? વુ આવશે. એટલે કે વુ, પછી ગો ટુ ધ લાઇબ્રેરી આફ્ટરનૂન ક્વેશ્ચન માર્ક. હવે બીજી રીતના એની અંદર પ્રશ્ન બનાવીશું. વેઇટ. પછી આપણે બનાવી શકીએ ટુ ધ લાઇબ્રેરી. ટુ ધ લાઇબ્રેરીથી. ઓકે. વી એટલે કે આપણે બધા, ગો એટલે કે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? તો કે લાઇબ્રેરીએ. તો ક્યાં આવ્યું? તો ક્યાં આવે એટલે શું બનશે? વેર. સ્થળ જ્યારે આપેલું હોય, સ્થળને હટાવીને જ્યારે પ્રશ્ન બનાવો છો એટલે શું લાગી જશે? વેર. કે વેર. હવે અહીંયા ડુ કે ડસ તો બહુવચન છે. જો વી શું છે? બહુવચન છે. તો અહીંયા શું લાગશે? વેર ડુ. પછી શું લાગશે? સૌથી આગળથી, કેમ કે વીને નહોતો હટાવ્યો. શું હટાવ્યું હતું? ટુ ધ લાઇબ્રેરી. એટલે શું લગાડવામાં આવશે? વી. પછી ક્રિયાપદનું કયું રૂપ? મૂળ રૂપ ગો. ટુ ધ લાઇબ્રેરી તો આપણે હટાવી નાખ્યું. તો હવે શું લખીશું? ઇન ધ આફ્ટરનૂન. પછી છેલ્લે કૌંસ ક્વેશ્ચન માર્ક. ઓકે. વેર ડુ વી ગો ઇન ધ આફ્ટરનૂન? આપણે બધા બપોરે ક્યાં જઈએ છીએ? તો ક્યાં જઈએ છીએ? લાઇબ્રેરીએ જઈએ છીએ. હજી છે જો શું છે? ઇન ધ આફ્ટરનૂન. તો કે આપણે બધા લાઇબ્રેરી જઈએ છીએ, પણ ક્યારે જઈએ છીએ? સમય. તો સમયને જ્યારે હટાવવામાં આવે છે, અહીંયા ઇન ધ આફ્ટરનૂન શું છે? સમય છે. સમયને જ્યારે હટાવીને પ્રશ્ન મૂકવામાં આવે, પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં આવે તો શેનો ઉપયોગ થાય? વેનનો ઉપયોગ થાય છે. WHEN એટલે કે વેન. કે હવે અહીંયા શું મૂકવાનું? સહાયક ક્રિયાપદ ડુ. કેમ કે વી શું છે? બહુવચન. ડુ મૂકાઈ ગયું. પછી કરતા સૌથી પહેલાંથી સ્ટાર્ટ કરવાનું. વેન ડુ વી, પછી ગો, પછી આવશે ટુ ધ લાઇબ્રેરી, પછી શું આવશે? ઇન ધ આફ્ટરનૂન નહીં આવે, કેમ કે ઇન ધ આફ્ટરનૂનની જગ્યાએ આપણે શું મૂક્યું હતું? વેન મૂક્યું હતું. અહીંયા શું આવશે? ક્વેશ્ચન માર્ક. ઓકે. આ આપણા 2 માર્ક્સના પ્રશ્ન બની શકે બનાવવો હોય તો. આપણને નિયમો આવડતા હોવા જોઈએ. જો ડુ ડસ કઈ રીતે લાગે એ ના ખબર હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તે જોઈ લેવી. અને આ પ્રશ્નાર્થ મતલબ વેર ક્યારે મુકાય, વેન ક્યારે મુકાય, હુ ક્યારે મુકાય, વોટ ક્યારે મુકાય, એના માટે પણ વિડીયો બનાવ્યો છે. એ પણ લિંક નીચે આપેલી છે. તો એ જઈને તમે ચેક કરી લો છો, તમને વધારે ખબર પડી જશે. ચોથો પ્રશ્ન આપણે બનાવવો છે. ધ બેબી ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ. આપણને વાક્ય આપ્યું છે. આમાંથી આપણને શું બનાવવું છે? પ્રશ્ન બનાવવો છે. તો ધ બેબી શું છે? કરતા. હવે કરતા આવે એટલે આપણને ખબર જ છે શું મૂકી દેવાનું? વો મૂકી દેવાનું. વો મૂકી દો અને આગળનું જેમ હતું એમને એમ લગાવી દેવાથી, અને છેલ્લે શું કે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાથી પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે. Who drinks milk in the morning? કોણ દૂધ પીવે છે સવારમાં? તો કે બેબી દૂધ પીવે છે. બીજો વાક્ય બનાવી શકીએ. મિલ્ક. બેબી એટલે બાળક, ડ્રિંક્સ એટલે પીવે છે, મિલ્ક એટલે દૂધ, ઇન ધ મોર્નિંગ એટલે કે સવારે. ઓકે. બાળક સવારે શું પીવે છે? તો શું પીતો હતો? દૂધ. કે શું આવ્યું એટલે શું લાગશે? વોટ. હવે ડુ ડઝમાંથી જોઈએ. ડુ ડઝમાંથી શું લાગશે? તો બેબી શું છે? બહુવચન નથી. બેબી એ ત્રીજો પુરુષ એક વચન છે. અહીંયા શું લાગશે? ડઝ લાગશે. એ રીતે ખબર ના પડે તો ક્રિયાપદ જોઈ લેવાનું. એસ કે યસ વાળું હોય એટલે એ શું લગાડવાનું? ડઝ. હવે સૌથી પહેલેથી સ્ટાર્ટ કરશું તો અહીંયા શું લાગશે? ધ બેબી. પછી અહીંયા ડ્રિંક્સ છે. મેં કીધું હતું કે ડુ કે ડઝ લાગે એટલે અહીંયા ક્રિયાપદનું કોઈ રૂપ આવી જાય? મૂળ રૂપ આવી જાય. ડ્રિંક. મિલ્કની જગ્યાએ તો શું મૂક્યું હતું? વોટ એટલે મિલ્ક આવશે
નહીં. અહીંયા શું મૂકીશું? ઇન ધ મોર્નિંગ. ક્વેશ્ચન માર્ક. પછી ત્રીજો બનાવીએ તો કે બેબી દૂધ પીવે છે. ક્યારે પીવે છે? તો કે ઇન ધ મોર્નિંગ. ક્યારે આવ્યું? તો કે સમય છે. સમય હટાવી દઈશું તો શું આવશે? વેન. વેન સહાયક ક્રિયા પર શું લાગશે? ડસ. પછી કરતાથી લખવાનું સૌથી પહેલેથી તો ધ બેબી ડ્રિંક્સનું શું રહેશે? ડ્રિંક. અને શું પીતું હતું? મિલ્ક એટલે દૂધ. ક્યારે પીતું હતું? ત્યારે તો એની જગ્યાએ શું મૂકી દીધું? વેન. એટલે અહીંયા પતી જાય છે અને છેલ્લે શું મૂકીશું? ક્વેશ્ચન માર્ક. ઓકે. હવે પાંચમું છે સુનિલ એન્ડ કરણ લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. સુનિલ એન્ડ કરણ એટલે સુનિલ અને કરણ, લર્ન એટલે કે શીખે છે, ઇંગ્લિશ એટલે અંગ્રેજી, ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે, સાંજના સમયે સુનિલ અને કરણ અંગ્રેજી શીખે છે. હવે સુનિલ અને કરણના નીચે અંડરલાઇન મૂકીએ. સુનિલ અને કરણ શું છે? કરતા છે. હવે કરતાથી આવે એટલે શું મૂકીશું આપણે? હું મૂકીશું. એટલે WHO પછી જે હોય એમનું એમ જ લખવામાં આવે છે. લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. પછી શું આવશે? ક્વેશ્ચન માર્ક. બીજો પ્રશ્ન બનાવીશું ઇંગ્લિશથી. સુનિલ અને કરણ શીખે છે. શું શીખે છે? તો કે અંગ્રેજી. શું આવ્યું? તો અહીંયા શું આવશે? વોટ. હવે ડુ કે ડસ. તો અહીંયા શું છે? બે વ્યક્તિ છે. કેટલા વ્યક્તિ છે? બે વ્યક્તિ છે. તો અહીંયા શું આવશે? બહુવચન હોય તો ડુ. સૌથી પહેલેથી સુનિલ એન્ડ કરણ અહીંયા લર્ન ઇન ધ ઇવનિંગ. કેમ કે ઇંગ્લિશની જગ્યાએ શું મૂક્યું હતું? વોટ મૂક્યું હતું. અને છેલ્લે શું મૂકીશું? ક્વેશ્ચન માર્ક. એટલે આ પ્રશ્ન વાક્ય બની જાય છે. છેલ્લું છે તો કે સુનિલ અને કરણ અંગ્રેજી શીખે છે. ક્યારે શીખે છે? ઇન ધ ઇવનિંગ. સમયગાળો આપ્યો છે ઇન ધ ઇવનિંગ. તો સમયગાળાને હટાવીને શું મૂકવામાં આવે છે? વેન મૂકવામાં આવે છે. વેન ડુ. સૌથી પહેલાં કરતાથી લખીશું. વેન ડુ સહાયક ક્રિયાપદ મુકાઈ જાય પછી કરતા. સુનિલ એન્ડ કરણ લર્ન ઇંગ્લિશ. ક્વેશ્ચન માર્ક. આશા રાખું છું કે તમને ખબર પડી હશે આ પાંચ વાક્યો ઉપરથી સવાલ જવાબ કઈ રીતે બનાવવા. તો આગળના વિડીયોમાં તમને વધારે ખબર પડે એના માટે નીચેની ડિસ્ક્રિપ્શન ઉપર જઈને વધારે માહિતી જોવી એટલે તમને વધારે ખબર પડશે. અને અમારા જે લેક્ચર છે એ દરરોજે જોવા જેથી તમને વધારે ખબર પડે.